તાર પરીક્ષાનો મહિનો જ બાકી છે, થોડાક દિન મહેનત કરવાની, બસ જોજો તમ તમ તારે ટીવી 1 મહિનો શાંતિથી વાંચી લે. તને ખબર છે ફીમાં લાખો રૂપિયા વહી જાય છે. નહીં, ટીવી તો જોવાનું જ નથી. 1 મહિનો વાંચી લે પછી જોજો નિરાતે ટીવી. એટલે મારા પપ્પાને કેવું છે, ટીવીનું કાપી નાખો અને વાઈફાઈનું કનેક્શન કાપી નાખો, પછી જોઉં છું કેમ વાંચવા નથી બેસતો. તાર પપ્પાનું કેટલું નામ છે, તું ફેલ થતો એને કેટલું દુઃખ થાય, એ તો જરા વિચાર. તું ફેલ થાય તો બધે મારા માથે ચડીને બોલશે કે માએ ભણવામાં ધ્યાન નહીં દીધું. કે તમને ટાઈમે નાસ્તા બનાવી દઉં, ટાઈમે ઉઠાડું, વાંચવા બેહાડું, તો છતાં તમે મહેનત ન કરો તો મને કેવું થાય? લોકો મને કહે માએ વાંચવા નથી બેહાડતી. અને તાર પપ્પા ખબર છે ને તને, એને પહોંચી નહીં વળે, એ કહેશે કે તે ઉઠાડીને બેસાડ્યા નહીં હોય વાંચવા. 1 મહિનો વાંચવા વાંચી લે ને ભાઈ. તો ભલે તાર દોસ્તાર પાસે મોબાઈલ હોય, તાર મોબાઈલ નહીં મળે. તું કોલેજમાં આવીશ ને ત્યારે તને મોબાઈલ લઈ દેવો, ત્યાં સુધી મોબાઈલ નહીં મળે. અત્યારે વાંચશો નહીં, પછી મજૂરી કરવાની થાય ને ત્યારે આ માં યાદ આવશે, ત્યારે કેવો થોડીક મહેનત કરી હોત તો સારું હતું. એટલે અત્યારે સમય છે, વાંચી લે. કાલથી તારે ભાત જ નથી ખાવાનું. તું ભાત ખાશો ને તને જોકા આવે છે. જો ભાત ખાવાની અમારે કાલથી ભાત બનાવવા જ નથી. ભાત બનાવશો ત્યારે ખાવ ને તમે, બનાવવાનું જ બંધ કરી દો, પછી જોઈશું કેમ નથી ખાતા.